નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 7/7/2025 સોમવાર, અષાઢ સુદ બારસ તિથિ છે 23/9 સુધી. અનુરાધા નક્ષત્ર છે 25/11 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે વામન પૂજા દિન મહિમા છે. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રત્નાબેન છે, જેઓ તેમના દીકરા વિશે પૂછવા માંગે છે. રત્નાબેન, તમારા દીકરાની જન્મ તારીખ કઈ છે? મારા બાબાની તારીખ 28/3/1999. કઈ? ફરી એકવાર જણાવી દેશો. 28/3/1999. જી. જન્મનો સમય કયો છે? 2:40. અને જન્મ સ્થળ કયું છે? ઉના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે શેર બજારનું કરે છે, તો એમાં કેવું લેણું છે ને એના લગ્ન યોગ ક્યારે છે ને એમાં નો લેણું હોય તો પછી કઈ ધંધો કરવો એને? જી જી જો શેર બજાર માટે એનો જોવા જઈએ ને યોગ મધ્યમ છે, અને એમાં પણ એને બહુ ધીરજ અને અનુભવથી જ આગળ આવે તેવા યોગ વધુ દેખાય છે. એટલે એમાં કંઈ પણ પ્રકારનું મોટું કામ, ઉતાવળિયું કામ કે ખોટા સાહસિક કામ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું બને છે. એટલે શેર બજારમાં એનું જે કામકાજ હોય એ કયા પ્રકારનું કરે છે એ તમે કીધું નથી, પરંતુ શેર બજારને લગતું કામકાજ એનું મધ્યમ છે એવું કહેવાય. અન્ય કામકાજમાં જો વિચાર કરીએ તો એના માટે એક જ વસ્તુ વધુ અગત્યની બને છે કે એ પોતે હાર્ડવેર, પછી બિલ્ડિંગ મટીરિયલ, બ્રોકરેજ, બ્રોકરેજ એટલે કે જમીન મકાનને લગતા કોઈ પણ દલાલીના કામ, એવા બધા પ્રકારના ઓટોને લગતું કોઈ કામ વગેરે જેવી વસ્તુઓના કામ કરે એ વધુ સારું. તેમજ જમીનમાંથી ઉત્પન્ન થતી એટલે કે જેવી કે કંદમૂળ છે એનો કોઈ વ્યવસાય એને જો અનુકૂળ હોય એ વધુ સારું, અથવા એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં એનો કોઈ ઇન્ટરેસ્ટ હોય તો પણ એના માટે વધુ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે આ બાબતે વિચાર કરો. શેર બજાર મધ્યમ છે અને આ પ્રોડક્ટમાં પણ પર્ટિક્યુલર કઈ પ્રોડક્ટ છે એ તમે નક્કી કરો, અથવા તમારી પસંદગીની કોઈ વસ્તુ ધંધા માટે વિચારી હોય તો તે અંગે પણ તમે એકવાર સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લેવું અને ક્યારે કરવું એ પણ વિચારવું એ પણ વધુ અગત્યનું છે. કારણ કે આ થોડોક વિગતવાર અને ધીરજથી જવાબ માંગી લે તેવી વાત કહી શકાય ખરી. હવે તમારે બીજું જે લગ્ન વિષયક બાબતનું જે છે એના માટે તો અત્યારે 2025-26 યોગ સારા દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે જો એ પોતે કંઈ વિચારે તો અત્યારે વ્યવહારુ અભિગમથી શક્ય હોય એટલી મિલન મુલાકાત, વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ કરવાની હોય એ કરે એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા
શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ મૂકી અર્પણ કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી, પાર્વતી માતાને પગે લાગવું, તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી ઈચ્છનીય બને છે. એટલે હાલમાં એ લગ્ન વિષયક બાબતમાં ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. અને કદાચ કારકિર્દીમાં પણ એવું કહેવાય કે કોઈ જગ્યાએ એને સારી જોબ મળે તેવા પણ યોગ છે. જો એમાં પણ અનુકૂળ આવતું હોય તો તે અંગે પણ વ્યવહારુ નિર્ણય લઈ માર્ગદર્શન લઈને એમાં પણ આગળ વધવું ઈચ્છનીય છે. જી, પ્રફુલ્લાબેન જોડાઈ ગયા છે. પ્રફુલ્લાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે. જી. 27/5/1969. જન્મનો સમય 5:30 વાગે. સવારે 5:30 વાગે કે સાંજે? સવારે 5:30 વાગે. અને સ્થળ કયું છે? વેરાવળ, સોમનાથ. જી, પ્રશ્ન જણાવો. હા, પ્રશ્ન એવું છે કે મારા નામની એક દુકાન છે. જી. એ ક્યારે વેચાશે અને મને માનસિક બહુ ટેન્શન રહ્યા કરે છે, એટલે એ ક્યારે દૂર થશે ને કમાણીમાં કોઈ બચત થતી નથી, તો થશે કે કેમ? જી જી જી. હવે જો તમારો પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો એના માટે તમારે દિવાળી પછીનો સમય વધુ અનુકૂળ આવી રહ્યો છે. હાલ સમય મધ્યમ છે, એટલે તમારે પ્રયત્ન તો તમારે કરવા જ, અને જ્યાં યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય એ માર્ગદર્શન લઈને આગળ પણ વધવું. અત્યારે મધ્યમ સમય છે, પરંતુ કોઈ સારી વાત આવે તો પણ આગળ વિચારવું એ પણ હિતાવહ દેખાઈ રહ્યું છે. એટલે તમે એ રીતે વ્યવહારુ નિર્ણય લેજો. 2026 તમારા માટે ઘણું આશાસ્પદ લાગી રહ્યું છે. હવે તમારે જે પ્રકારના બીજા બે પ્રશ્ન જે છે એ અંગે એટલું કહી શકાય કે તમે આ માટે દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ જરૂરી છે. એટલે એ પાઠ તમને સરળતાથી વાંચી પણ શકાય અથવા કોઈ જગ્યાએથી સાંભળી પણ શકાય, પણ ભગવાનનું ધ્યાન ધરીને દરરોજ આ એક પાઠ કરવો, ત્યારબાદ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ તમારા માટે હિતાવહ છે, જેથી કરીને બાકીના બંને પ્રશ્નોની પ્રતિકૂળતા ઓછી થાય, તેમજ તમારો જે પહેલો પ્રશ્ન હતો એમાં પણ કંઈક લાભ થાય તેવું કહી શકાય. અને વધારે પડતું તમને કંઈક વિટમણા જેવું જ્યારે પણ લાગે ત્યારે રાત્રે હનુમાનજીનું ધ્યાન ધરી હનુમાન ચાલીસાના પાઠ વાંચવા ઘરે બેસીને એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. જી. જેનિસાબેન જોડાઈ ગયા છે. જેનિસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જેનિસ હો. જેનિસ, ઓકે. જન્મ તારીખ 11/10. 11/10. વર્ષ કયું? 11/10/81. જી. જન્મ સમય કયો છે? જન્મ 2:45 બપોરે. અને જન્મ સ્થળ કયું છે? ધોરાજી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એને છે ને ગમે એ બેન ધંધો કરે ને તો એ સફળ નથી થતો, એન્ડ ઉપર આવીને બંધ થઈ જાય. જી. જુઓ, એને ધંધાકીય બાબતમાં તો અત્યારે મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે ધીરજ રાખીને આગળ વધે તો એને અત્યારે તો યોગ સારા ચાલે છે, એટલે કોઈ જગ્યાએ સારી વાત બને. 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે ક્યાં તકલીફ પડે છે એનો પણ વ્યવહારુ માર્ગદર્શન કોઈ વડીલ કે કોઈ હિતેચ્છુને પૂછીને આગળ વધીએ એ પણ સલાહભર્યું છે. હવે એની જે કુંડળીની વિગત પરથી આપણે ગણતરી કરીએ તો એના માટે પણ એવું કહેવાય કે જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે. તદ ઉપરાંત ઘરે બેસીને જ શ્રી સૂક્તના પાઠ વાંચે એ પણ એના માટે અગત્યનું છે. અને જ્યારે પણ અનુકૂળ હોય અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં આગળ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ એના માટે ઉત્તમ છે.
જી. જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે, જેઓ તેમના દીકરા માટે પૂછવા માંગે છે. જિગ્નેશભાઈ, તમારા દીકરાની જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 16/8/2002. જી. જન્મનો સમય કયો છે? જન્મ સમય 6:25. 6:35. 6:45 સવારે કે સાંજે? સાંજે 6:45. જી. અને સ્થળ છે અમરેલી. જી. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? પ્રશ્નના નોકરીનું મારે પૂછવાનું છે. નોકરી ક્યારે મળશે? અને ભણી લીધું છે, બરોબર છે? જી. જો એના માટે નોકરી માટેની જે અગત્યતા છે, એના માટે તો હાલ સમય એવો છે કે પ્રયત્ન કરે કોઈ જગ્યાએ નોકરી મળી જાય એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે કોઈનું માર્ગદર્શન લઈ અને કોઈ જગ્યાએ શરૂઆત થતી હોય તો એ જગ્યાએ શરૂઆત કરી ધીરે ધીરે આગળ વધે એ એના માટે વધુ ઉત્તમ કહી શકાય. અને આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને એકવાર ગાયત્રી ચાલીસા વાંચે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ એના માટે અગત્યનું છે, જેથી કરીને એને સારી જગ્યાએ નોકરી મળવાની તક વધી જાય, નોકરીમાં પણ ધીરે ધીરે આગળ આવે. માટે આ પ્રકારની ભક્તિ એ રોજિંદી ભક્તિ સાથે કરશે તો તેના માટે પણ એ વસ્તુ ફાયદાકારક બને તેવું લાગી રહ્યું છે. એટલે હાલમાં તમે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો અને કોઈ જગ્યાએ કોઈના માર્ગદર્શનથી નોકરીની શરૂઆત થતી હોય તો તે પણ કરવી જરૂરી છે. એના માટે એવું કહેવાય કે જુલાઈ મહિનાથી જ, એટલે કે જુલાઈ મધ્ય પછી જ યોગ વધુ બળવાન છે. એટલે કદાચ એવું બને કે તમારા પ્રયત્ન પણ જલ્દીથી સફળ થઈ શકે. જી. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જિગ્નેશભાઈ છે, જેઓ તેમના દીકરા વિશે પૂછવા માંગે છે. જી, તમારા દીકરાની જન્મ તારીખ કઈ છે? 12/4/98. 12 એપ્રિલ 1998. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરે 1:58. અને સ્થળ? સ્થળ ગાંધીનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે આ અત્યારે હાલ યુએસ અમેરિકામાં છે. જી. હવે એના લગ્નના યોગ છે કે અત્યારે ત્યાં ગાડી થશે કે અહીં ઇન્ડિયામાં થશે? જી જી. જો બિલકુલ, હવે એટલું કહી શકાય કે એને લગ્ન યોગ તો સારો ચાલી રહ્યો છે. એટલે 2025 અને 2026 ખૂબ જ આશાસ્પદ છે. એટલે તમારે કોઈ પણ જગ્યાએ વ્યવહારો વાતચીત કરવી અત્યારે ઈચ્છનીય છે. તેના માટે મિલન મુલાકાત કે કંઈ પણ પ્રકારની વાર્તાલાપો આ વખતે કરવી એ અગત્યની છે. એટલે લગ્ન યોગ અંગે એ તું કહેવાય કે સારા યોગ છે તો તમે સારી જગ્યાએ વાતચીત ચલાવવાની પણ કોશિશ કરો. હવે આ માટે જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું કહી શકાય. અને એમાં પણ પછી જે આરાધ્ય દેવ પોતાના હોય એની પણ જે ભક્તિ કરતા હોય એ પણ કરી પ્રાર્થના કરવી. જો એ પોતે કરી શકે તો સારું છે, અથવા એના સંકલ્પથી ઘરની કોઈ પણ વ્યક્તિ કરે અને પ્રાર્થના કરે તો હાલમાં જે યોગ સારા દેખાઈ રહ્યા છે એમાં એને કોઈ સારું પાત્ર મળી શકે તેવું કહી શકાય. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે આજે કોઈ પણ જગ્યાએ મુલાકાત કરવામાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ તમારા કામકાજમાં મુલાકાતમાં હશે એટલી તમારા કામકાજ અંગે સરળતા રહેશે. થોડીક ઉતાવળ વૃત્તિ એટલે કોઈ જગ્યાએ જવાબ લેવા માટે કે કંઈક કામ માટે પણ થાય, એને કારણે થોડો રઘવાટ પણ જોવા મળી શકે. માટે આજે ધીરજ અનિવાર્ય છે. નવીન વાતની આપલે થાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતે આતુરતા વધુ રહે. વાતચીત કરવા પર શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. થાકની અસર આજે વધુ દેખાય, જેને કારણે તમને આરામ કરવાનું કે કામ ટાળવાનું મન વધુ થાય. મિથુન રાશિ
આ જાતકને આજે થોડીક આળસ વૃત્તિ વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય તેવું પણ બને, જેને કારણે કામકાજમાં થોડી દ્વિધા ન થાય તેનું ધ્યાન રાખવું. પરિચિતો સાથે આજે સમય અને અન્ય વાર્તાલાપમાં પણ સમય ઘણો વ્યય થાય તેવું બનવા જોગ છે, અને વાર્તાલાપ દરમિયાન પણ થોડું ધ્યાન આપવું કે કોઈ જગ્યાએ ખોટી કે ગેરસમજ ઊભી થાય તેવી વાત ન થઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એને નોકરીમાં બજાજ ફાઇનાન્સમાં છો 2 દિવસથી. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 17/12/2002. 17/12/2002. જન્મનો સમય? સવારમાં 6 થી 6:30 ની વચ્ચે. અને સ્થળ કયું છે? અંબાલી, ગોધરા તાલુકો. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને નોકરી બાબતે બજાજ ફાઇનાન્સમાં જતો હતો, હવે એને બધી બીજે મૂકશે ને તેના બીજી કરે છે, તો હેર કટિંગનું સલૂનનું કરે કે પછી બજાજ ફાઇનાન્સમાં જ રહે? શું કહો છો? ખબર નથી પડતી. જોબ વિશે પૂછવા માંગે છે. હા, જો એને નોકરીમાં કંઈ પણ દ્વિધા હોય તેવું લાગે તો એના માટે હાલમાં સમય એવો છે કે પરિસ્થિતિ એ સુધરે એવું છે, એટલે એને પરિસ્થિતિ પર થોડું ધ્યાન આપી પરિસ્થિતિ અંગે કેવી રીતે કંટ્રોલ કરવી એ અંગે વિચાર કરશે તો એના માટે ઘણું સારું રહેશે. નોકરીમાં પણ અત્યારે એવું છે કે કંઈક ફાયદો થાય, બીજું અન્ય કામ છે એમાં પણ ફાયદો થાય તેવું બને, માટે કંઈ પણ પ્રકારના મગજમાં ખોટા વિચારો આવતા હોય તો એને નિયંત્રણમાં રાખવા એ વધુ જરૂરી બને છે. એટલા માટે તમે આ બાબતે થોડીક ધીરજ, વ્યવહારુતા અને માર્ગદર્શન સાથે આગળ વધજો, કારણ કે નોકરીમાં આગળ સારી તકો તો દેખાય છે, એટલે કે આ નોકરીમાં કે અન્ય નોકરી કે કામકાજમાં સારી તકો પણ તમને 2025-26માં મળે, માટે ખૂબ જ ધીરજ અને વ્યવહારુ બની માર્ગદર્શન સાથે નિર્ણય લેવો. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે અને લક્ષ્મી નારાયણના કોઈ પણ મંત્રનું જાપ અથવા નામ રટણ કરે એ એના માટે ઉચિત છે, જે એને આગળ સારી રાહ પણ આપશે. મેશ્વાબેન જોડાઈ ગયા છે. મેશ્વાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/10/61. જન્મનો સમય? જન્મનો સમય સાંજના 5:15. અને જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, એમના યુએસના વિઝા 5 વાર રિજેક્શન આવેલું છે અને હવે ફરી વાર એમના ફોર્મ ભરવું છે, તો ક્યારે ભરે, કયો સમય સારો છે અને વિઝા મળશે કે કેમ? જી, જો સૌપ્રથમ તો એને યુએસ માટે વિઝા લેવા છે, પણ કારણ શું છે? તમે કીધું ને કે વિઝા કયા છે, પીઆરના છે કે શું છે, એટલે ઘણીવાર એવું બનતું હોય કે કયા પ્રકારના વિઝા છે એ માટે પણ થોડીક માર્ગદર્શન માટે થોડું સરળ રહેતું હોય છે. છતાં પણ કુંડળીમાં એટલું કહેવાય કે અત્યારે 2025માં તમારા માટે થોડું આશાસ્પદ વાત છે, એટલે 2025માં તમે જ્યારે પણ વિઝા માટે કોઈનું માર્ગદર્શન લઈ અને કોઈ જગ્યાએ તમારી તારીખ નજીકના વિદ્વાન પાસે જાણી લો, વિઝા કયા કારણસર રિજેક્ટ થાય છે એનું પણ માર્ગદર્શન લેવું, અને તમારે અત્યારે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં કઈ તારીખ વધારે અનુકૂળ છે એવી 2-3 તારીખ મુજબ નજીકના વિદ્વાન પાસેથી નક્કી કરી પ્રયત્ન કરજો. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરજો, તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચજો, જેથી કરીને હનુમાન દાદાની કૃપાથી તમારા કામકાજમાં સરળતા આવી શકે. જીવણભાઈ જોડાઈ ગયા છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 11/4/1974. સમય? સવારે 11 વાગે, શનિવાર, અને સ્થળ મોરબીનું માણેકવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્નમાં એવો છે કે મારું મકાન છે પૂર્વ દિશાનું અને બહાર અંદરથી બહાર જતા પૂર્વ દિશાનું, એમાં ફરિયામાં મેં આંબા વાવ્યા છે. અમુક માણસો એમ કહે છે કે આંબા ખરાબ, આંબા રોપાય નહીં, તો આ વસ્તુ સાચી ખોટી એ માટે પૂછ્યું છે. મેં આંબા વાવ્યા છે અને આંબા બારે કાઢવાનું. જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહી દઉં કે તમારો આ વિચાર ખૂબ જ સારો અને માર્ગદર્શન ઊંડાણપૂર્વકનું માંગી લેવું છે. કોઈ પણ વૃક્ષ મોટું હોય, આંબાનું હોય કે લીમડાનું હોય કે પછી અન્ય, એ વૃક્ષ ઘટાદાર થયું હોય અને એનો પડછાયો તમારા ઘર પર પડતો હોય અથવા તમારું ઘરનું જે આંગણું ઢંકાઈ જતું હોય તો તમારે વૃક્ષનું છેદન ના કરાવવું, પણ એટલા ભાગની ડાળીઓ તમે દૂર કરો એ મારી દ્રષ્ટિએ વધુ અગત્યનું છે. જો આવું કોઈ કારણ હોય નહીં, વૃક્ષ ઘણું દૂર હોય, એનો પડછાયો કે એને કોઈ પણ રીતે દ્વાર ઢંકાતું ના હોય, તો એને કાઢવા માટે કોઈ કારણ ખાસ કહેવાય નહીં. કારણ કે એમાં એવું છે કે તમારા આંગણામાં પૂર્વ દિશામાં સૂર્યનો પ્રકાશ સવારના સમયમાં આવતો હોય, એટલે સવારે પૂર્વમાં હોય સૂર્ય 6 થી 8 દરમિયાન, 8 થી 10 દરમિયાન અગ્નિ દિશામાં હોય, એટલે આ દરમિયાન સારો સૂર્યનો પ્રકાશ આપતો હોય તો સૌપ્રથમ તમારે ખોટો વહેમ રાખવો નહીં. હા, ઘરનું થડ અને ડાળીઓ જો આંગણાને ઢાંકી દેતા હોય તો તમારે એટલી ડાળી તમારે દૂર કરવી, બાકી વૃક્ષનું છેદન કરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. છતાં પણ આ બાબતે એકવાર ચકાસણી કરી અને નિર્ણય લો અને વ્યવહારુ સ્થાનિક માર્ગદર્શન લઈ લો, એ વધુ ઉત્તમ કહી શકાય. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિ મંડળમાં હવે કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અહ, થોડી ધીરજ આજે કામકાજમાં રાખવી, જેથી કરીને ક્યાંય ગફલત ન થાય. કોઈની સાથે વાતચીતમાં દલીલ પણ ન કરવી, વાતચીત ધ્યાનથી સાંભળવી અને ખપ પૂરતો જવાબ આપવો ઇચ્છનીય છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યામાં પડે. કામની કદર થાય, જેની તમને ખુશી મળે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, વિચારો વધુ આવે તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મજાક કરવાના વાતાવરણથી દૂર રહેવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ ઇતર વાતો વધી જાય, કોઈ કામકાજમાં ઉત્સાહ પણ વધુ રહે, કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ જોવા મળે, ધીરજનો અભાવ વધુ દેખાય, આરામ કરવાની વૃત્તિ વધુ રહે. ધન રાશિ, મુલાકાતમાં વ્યવહારુ બનવું એ વધુ અગત્યનું છે. વડીલો તરફથી આદર મળે એવા પણ યોગ બને છે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. કામકાજ આજે કંઈક ને કંઈક બાને વધુ દેખાય તેવું બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં આજે વધુ રહે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખવી. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ સ. થોડી ચોકસાઈ તમારા કામકાજમાં રાખવી. કામ અંગે ઉતાવળ કરવાની વૃત્તિ વધુ રહે. જૂની યાદ આવે કે કોઈ પ્રસંગ તાજો થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતોમાં થોડીક વ્યસ્તતા પણ વધી જાય. વિચારો પણ કંઈ કારણસર આજે તમારા મનમાં વધુ દેખાય તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.